કયું ગીત કે વાર્તા રે વાર્તા. વાર્તા રે વાર્તા. તો આપણે દાદી જોડે હીરું ગવડાવી હેલો. વાર્તા રે વાર્તા, બાબો ઢોર ચારતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, અમે એક વસ્તુ મંગાવી હતી ને એ આજે આવી. તો અમે એ વસ્તુઓને અમે સ્પેશિયલ દાદી માટે મંગાવી હતી. તો તમને ખબર હશે, અમે દાદીના વાર્તાના અને ભજનના વિડીયો બનાવીએ છીએ ને, એટલે દાદીના જે અવાજ એકદમ એટલે દાદીનો અવાજ ક્લિયર આવે અને સ્પષ્ટ સંભળાય ને એના માટે અમે ફોનમાં અવાજ રેકોર્ડ કરતા હતા. પણ દાદીને ફોન ને પકડી રાખવો પડતો હતો. એટલે અમે એના સોલ્યુશન માટે અમે છે ને દાદી માટે સ્પેશિયલ માઇક મંગાવ્યું. અને માઇક ચેતુબેન જોડે જોવા, એટલે તમે જોયું છે વાર્તામાં અમુક વાર 15-20 મિનિટ ફોન પકડી રાખવો પડે દાદીના, અને અત્યારે એમના હાથ દુખાવ, એટલે પછી એના સોલ્યુશન માટે અમે માઇક મંગાવ્યું. એટલે આમાં જો 2 માઇક, આ બોક્સમાં 2 માઇક આવે અને એક એનું કનેક્ટર, એટલે ફોનમાં લગાવવાનું, અને આ એનું એવું માઇક અહીંયા નાનું લટકાવી દે ને એવું માઇક, એટલે પછી દાદીને ફોન પકડવો નહીં પડે અને ડાયરેક્ટ માઇકમાંથી અવાજ રેકોર્ડ થઈ જશે. એટલે આ વસ્તુ સ્પેશિયલ અમે દાદી માટે મંગાવીએ, કેમ કે યાર દાદીને ફોન પકડીને હાથ દુખી જતું હતું. એટલે પછી મેં કીધું હવે માઇક મંગાવી દઈએ, થોડો ખર્ચો કરી દઈએ. એટલે પછી મમ્મીના જોડે થોડી ઘણી બચત હતી ને, જે થોડા પૈસા બચાવીને રાખ્યા હતા ને એ મમ્મી બધા આપી દીધા, અને એમાંથી આ માઇક લાવ્યા છીએ. બાકી તો બીજું કોઈ હતું જ નહીં. ખોલે તન દાદીને બતાવીએ સ્પેશિયલ દાદી માટે માઇક. વોરંટી, પહેલું વોરંટી છે અને વ્લોગ માટે પોટ્રોનિક્સનું માઇક. જુઓ, આ જે વસ્તુઓ ને એ ફોનમાં કનેક્ટ કરવાનું. આ સી પિન જો, એક આ બાજુ સી પિન અને આ બાજુ આઈફોન માટે. એ આપણે જો ચાર્જિંગ લગાવીએ ને તો આ વસ્તુ લગાવવાની. આ છે માઇક, જો નાનું એવું, અને આ રીતે લગાવવાનું જો શર્ટ ઉપર. આ એની ક્લિપ અને આ માઇકની સ્વિચ. એટલે આવો જુઓ ને, એનો 2 માઇક આવ્યો. બીજું હું અંદર કેબલ હશે કદાચ. ઓહો, મને ચાર્જિંગ કરવાનું હોય ને, આ ચાર્જિંગ કરવાનું બતાવી જ નહીં. જો અને ચાર્જિંગ કરવાનું એ આવે કેબલ. કેબલ છે, કેબલ. તો ભાઈ ચેતુબેન એમના શુભ હાથોથી અનબોક્સિંગ કર્યું માઇકનું. હવે ટેસ્ટિંગ કરીશું કે માઇકનો જે અવાજ છે કેવો રેકોર્ડ થાય, અને જોઈએ માઇકનો અવાજ કેવો આવે. તો ગાઈઝ, અમે માઇક કનેક્ટ કરી દીધું. તો તમે સાંભળીને કહેજો અવાજની ક્વોલિટી કેવી આવે. તમે બંને માઇક કનેક્ટ કરી દીધા, એક ચેતુબેન જોડે અને એક મારા જોડે, અને અમે કનેક્ટરે ફોન પાછળ લગાવી દીધું. તો ક્વોલિટી કહેજો કેવી અવાજની. તો હવે આપણે દાદી જોડે કોઈક બોલાવડાવીએ માઇકમાં, દાદીનો અવાજ કેવો ક્લિયર આવે, એકદમ એક શબ્દ ક્લિયર સંભળાય કે નહીં સંભળાતો. તો આપણે દાદી જોડે શું બોલાવડાવીશું? 1 મિનિટ, દાદી આપણા વાર્તા કોઈ ને તો આપણે વાર્તાનું કયું ગીત કહે? વાર્તા રે વાર્તા. વાર્તા રે વાર્તા. તો આપણે દાદી જોડે હીરું ગવડાવીએ. હેલો, પેલું વાર્તા રે વાર્તા ગાવાનું. દાદી થોડું નજીક રાખી એટલે બોલવાનું. હાલ વાર્તા રે વાર્તા. હાલ બોલવું ને? હા, હાલ જ. વાર્તા રે વાર્તા, બાબો ઢોર ચારતા, ચપટી બોલાવતા, છોકરા સમજાવતા. એક છોકરું નિશાણું, કોઠી પાછળ સંતાણું, કોઠી પડી આડી, છોકરે બૂમ પાડી, માડી. મજા આવી ગયો ભાઈ. આ એક બહુ પહેલા અમે નેના હતા ને એટલે આ ગીત બહુ ગાતા હતા, બહુ ફેમસ. અમે નેના હતા ને તાણા બહુ ગીત ગાતા હતા, પણ હવે તો લગભગ ભૂલી જાય. જો મને અમુક શબ્દ તો યાદ નતા. દાદીને કમ્પ્લીટ યાદ હતા, ચેતુબેનને કમ્પ્લીટ યાદ હતા, તો મને તો યાદ જ નતું. દાદીના અવાજમાં ખબર. દાદી જોડે અમુક જૂની વાર્તાઓ ને જૂના ભજનો આપણે હોભળ્યા ને તો આમ નેનપણને યાદ આવી જાય, એટલે મજા આવે હોભળી, મજા આવે નહીં. દાદીની વાર્તા કહેવાની એટલી મજા આવે ને ભાઈ. દાદી હોમાંથી કોઈ ભાઈ આજે મારે આ વાર્તા કહેવી, મને આ વાર્તા યાદ આવી, મારે આ વાર્તા કહેવી, દાદી હોમાંથી જ કોઈ. અને દાદીને એટલો ઉત્સાહ ને વાર્તા કહેવાનો, તમે ખરેખર તમે વિડીયોમાં તો જોવો ને, પણ તમે રિયલમાં જોવો ને તમને ખબર પડે કે દાદીને વાર્તા કહેવાનો ભજન કહેવાનો એટલો ઉત્સાહ હોય ને, તમે જોવો તો ખુશ થઈ જાઓ. અને તમે વિડીયોમાં તો જોવો છો, પણ તમે આમ દાદીના હમું બેહીને રિયલમાં તમે ખાલી દાદીને સાંભળો ને તો ખરેખર મજા આવી જાય. અને તમને 100% બાળપણ તો યાદ આવે, અને તમને આમ ફીલ થાય કે તમે આમ વાર્તા હોભળો તો તમને ખરેખર ફીલ થાય, તો મજા આવે એમ.
નહીં જોતો. અને અમે તો નાના હતા ને એટલે દાદી જોડે ઘણી વાર્તાઓ ને ઘણા ભજનો પડતા. રોજ રાતે વાર્તા કહેવાની વાર્તા કહીને જ ઊંઘીએ. એ તો અમારો નિયમ જ હતો પહેલા. મજા આવી. ત્યારે તો ફોન નતા. એટલે અત્યારે તમારા ઘરમાં જો દાદી ને દાદા હોય ને અને એટલો સમય તમે તમારા દાદા અને દાદી જોડે રહેજો. કેમ કે ફોનનો ઉપયોગ તો પછી થઈ ગયો, પણ દાદા દાદી જોવતી હોય ને ત્યાં એમના જોડે રહેવું સારું અને એમના જોડે સમય પસાર કરવો સારું. અમે તો મોસ્ટ ઓફલી દાદી જોડે બહુ સમય પસાર કરીએ. વાર્તા કોઈ વાર્તા સિવાય તો ઘણી બધી આખો દિવસ દાદી જોડે મસ્તીઓ જ કરતા હોય ને, એટલે મજા આવે. એટલે તમારે જો દાદા દાદી હોય ને ઘરમાં તો વધારે પડતો સમય દાદા દાદી જોડે પસાર કરજો એમ. તો તમને એમ તો મોટા થાવ તો યાદ આવશે, મજા આવશે. જો દાદીનો અને ચેતનાબેનનો પ્રેમ. અમે તો લડીએ પ્રેમ તો દાદી તો ચેતુબેન ધોકાએ મારતો હોય, ચેતુબેન દાદીને હેરાન કરું. પણ હવથી જો વધારે બનતું હોય ને તો ચેતનાબેન અને દાદીને ચેતનાબેન જેવું બને ને એવું ભાઈ કોઈને બનતું નહીં. હા માં મને એટલી વાલી બહુ વાલી બહુ વાલો તો બધા છોકરો બાંધે. ચેતનાબેન ગાંડા, ચેતનાબેન ગાંડા. કઈને છોકરો વાલો હોય પણ હું કઈ બોલે નહીં, હું કઈ બોલે નહીં ભાઈ, કોઈને કોઈ અપડી નહીં અપડી બસ તાણ. સૌથી વધારે કોણ વાલું? ચેતનાબેન ગાંડા. હા દેવી સૌથી વધારે કોણ વાલું? તું વાલી ચેતનાબેન ગાંડા. હું કોઈ બોલતો નહીં યાર. એ હું કશું નહીં બોલ્યો, હું કોઈ નહીં બોલ્યો. આ બધા પૂછી લેજો. સૌથી વધારે મને વાલો. સૌથી વધારે હું વાલો નહીં, હું વાલો નહીં, હું જતો રહું. હું જતો રહું. ચાલ નીકળ બધોય વાલો બધો વાલો. કઈને ત્રણ વાલો એને કઈ વાલો. ના જો અમે બે તો હી અમારી એક મોટી બુન જેને પરણાવી દીધી એટલે એમની વાત કરો દાદી. એટલે ચેતુબેન હું અને અમારથી મોટી બુન, અમારી બેનાથી મોટી બુન. કોણ વાલો? એથી બસ મયંક જ, મયંક ચેતુ નહીં. મયંક ના બસ ના આ ના ચાલે. જેતુ પહેલી હતી પછી જેતુ જો ચેતુબેન ને હેરાન કર્યો. સોરી દાદીને કઈ વાગવું ના જોઈએ. ભૂખ લાગી છે, શું ખાવું કે खाने को लाते हैं. તમારે શું ખાવું હોય તો કે તમારું ખાવું આવે. મેગી ખાવી છે તું મેગી બના દે ને આપણે બધા ખાઈએ. મેગી બના મેગી ચેતુબેન આજે મેગી બનાવશે. મેગી બનાવતા આવડે, મેગી બનાવતા આવડે ના. જો માયો કીધું ચેતુબેન આવતી વાલો બધું આવડે. મેગી બનાવતા આવડે, પૌવા બનાવતા આવડે, એ બધું આવી ગયું. રોટલી આવડે, રોટલી કરતા આવડે. ના તું મેગી બને હે રાજી. આજે મેગી બનાવી પડશે. શાક તો સરસ આજે મેગી બનાવી પડશે. આજ બધો ખાઈએ. લે હે આ બસ રોઈ નહીં. કોકમાં આસુ એ નહીં આવતા. અમે છેતરવાન નહીં હોતા. આ માઈક હે ને હવે તમારે ફોન પકડવો નહીં પડો. પેલા વાર્તા માટે ખબર ફોન પકડતા હતા એટલે હવે ફોન પકડવો નહીં પડે. હવે સીધું માઈક લગાવી દેવાનું. લે હે મેગી બનાવી ઉભી થાય હવે જોરીલી. તો ગાઈસ ચેતુબેન તો મેગી બનાવવાનું શરૂઆત કરી દીધી છે. બરોબર બનાવજો, ભાવવા નહીં તો મજા નહીં આવે. ભાવવી જોઈએ મને ખુદ મયંક ભાઈને. ઓહો વેરી નાઇસ. અને થોડી તીખી કરજો, મરચું નાખજે, મરચું, હળદર અને થોડું તેલ. જો બકા હું નોર્મલ મેગી બનાવું, સ્પેશિયલ મેગી નહીં બનાવું. અને મારા મમ્મી જે અહીંયા બેઠા અત્યારથી શાકભાજી કાપવાની શરૂઆત કરી છે મમ્મીએ. આ ફુલાવર ફુલાવરના ચોળી બનાવવા, મિક્સ બનાવવા. ઘણા દિવસે મેગી ખાવા મળશે. અને ચેતુબેનના હાથે બનેલી મેગી તો ઘણા દિવસે. યસ ઓકે ભાઈ, કોઈને ચેતુબેનના હાથની મેગી ખાવી હોય तो आता नहीं. तो गाइस मैगी बनके तैयार है. देखो कुछ भी डाला नहीं है, फिर भी दिखने पे टेस्टी है. क्योंकि बनाई किसने है? चेतुबेन ने. લ્યો માં તમાર ફેવરેટ મેગી. આપણે દાદીની મેગી બહુ ભાવે. છો વધારે થોડી જ છે. ઠંડી થવા દો પછી ખો, ઠંડી થાય એટલે.
ખાવી નહીં मैगी मम्मी। पार्टी ओके मम्मी ने अभी दे तो गाइस बाकी बची सब मेरी अब मैं किसी को नहीं दूंगा अरे मम्मी तो આવી પડશે ને मम्मी ने આપી દે પછી જે વધારે બારી तो गाइस मैगी वैगी खा के नवरे हो गए हम मैगी सब खत्म कर दी हमने लो मामू तो गाइस અત્યારે તો હું આ બ્લોગનો એન્ડ કરું છું ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળીએ એક નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે